મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે લેક ઓપેરોનની થિયરી ભણી ગયા અને એની અંદર આપણે અભ્યાસ કર્યો કે જનીન જે છે તેની અભિવ્યક્તિનું નિયંત્રણ કઈ રીતે કરવામાં આવે. હવે આજે આપણે એક અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની વાત કરવા જઈ રહ્યા છે. પ્રોજેક્ટનું નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. રિપીટ, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. ઓકે, હવે આપણે બધા એવું જાણીએ છીએ કે આપણા શરીરની અંદર રહેલી જે જનનિક માહિતી છે એ જનનિક માહિતી ડીએનએ ની અંદર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમ આધારિત છે. બરાબર, મતલબ જેટલી પણ જનનિક માહિતી છે તે ડીએનએ ની અંદર રહેલા નાઇટ્રોજન બેઝના ક્રમ ઉપર આધાર રાખે છે. આજે બે વ્યક્તિ હોય, એ બે વ્યક્તિ એકબીજા કરતા અલગ દેખાતા હોય, ભિન્નતા જોવા મળે, તો આ ભિન્નતા દેખાવા પાછળનું કારણ શું હશે? તો આ ભિન્નતા દેખાવા પાછળનું કારણ એક જ છે કે બંનેના જે ડીએનએ છે તેમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ એકબીજા કરતા અલગ હશે. અને જ્યારે નાઇટ્રોજન બેઝનો ક્રમ અલગ હોય તો ભિન્નતા ઉત્પન્ન થવી સ્વાભાવિક છે. હવે જો સજીવમાં રહેલી જનનિક માહિતી જે છે તે ડીએનએ ની અંદર આવેલા નાઇટ્રોજન બેઝની શૃંખલા નક્કી કરે છે. વ્યક્તિ એકબીજાથી અલગ એટલા માટે પડે છે કારણ કે તેમના ડીએનએ માં જે નાઇટ્રોજન બેઝની શૃંખલાઓનો ક્રમ છે એ સમાન હોતો નથી. બરાબર, હવે જો આપણે વાત કરીએ એચજીપી, તો એચજીપી જે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો સંશોધન પ્રોજેક્ટ છે. અર્થાત કે એમાં ઘણા બધા દેશો સંકળાયેલા છે. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે તેને પૂર્ણ થવામાં 13 વર્ષ જેટલો સમય લાગી ગયો. સતત 13 વર્ષ સુધી આ પ્રોજેક્ટ જે છે તે કાર્યરત રહ્યો. પ્રોજેક્ટની શરૂઆત 1990 માં થઈ હતી અને પ્રોજેક્ટ જે છે એ વર્ષ 2003 માં એપ્રિલ 2003 ની અંદર આ પ્રોજેક્ટ પૂરો થયો. તો તમે સમજી શકો કે આ કેટલો મોટો પ્રોજેક્ટ હશે અને કેટલો અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હશે. જો અહીંયા મનુષ્યની અંદર આપણે અગાઉ બી ભણી ગયા કે મનુષ્યના એકકીય કોષોમાં બેઝ ઓફ પેર કેટલી હોય તો 3.3 * 10⁹ બેઝ ઓફ પેર હોય. બરાબર, હવે આપણે એચજીપી ની અંદર કરવું શું હતું કે આ જે બેઝ પેર નો ક્રમ છે, સિક્વન્સ જે છે એ સિક્વન્સને સમજવી હતી. તો મનુષ્યની અંદર એક બેઝ પેર સિક્વન્સ જે છે એને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેનો ખર્ચ $3 જેટલો થાય. એક બેઝ પેરની સિક્વન્સ સમજવાનો ખર્ચ $3, તો ટોટલ બેઝ પેર 3.3 * 10⁹. બરાબર, મતલબ આ બધી બેઝ પેર જ્યારે આપણે સમજવા જઈએ તો ખર્ચ થાય $9 બિલિયન. આ પણ ખૂબ મોટી રકમ છે. બરાબર, એટલે ફાઇનાન્શિયલી દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો પણ આ પ્રોજેક્ટ જે છે એ ખૂબ જ મોટો, અતિ વિશાળ અને મોંઘો પ્રોજેક્ટ હતો. તો પહેલો પ્રશ્ન કે આ પ્રોજેક્ટ જે છે, આ પ્રોજેક્ટનો આઈડિયા કોના દિમાગમાં આવ્યો અથવા કઈ કઈ સંસ્થાઓ, કયા કયા દેશો જે છે તેમણે આ પ્રોજેક્ટની અંદર કાર્ય કર્યું? તો સૌથી પહેલા તો પ્રોજેક્ટ જે છે એની શરૂઆત કરવામાં મુખ્ય બે સંસ્થા હતી. એક US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી. પહેલું US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી. ત્યારબાદ બીજી સંસ્થા જોડાયેલી હતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. બરાબર, થોડા સમય બાદ આ સંસ્થાની સાથે ત્રીજી એક સંસ્થા જોડાઈ, તે છે વેલકમ ટ્રસ્ટ ઓફ UK. તો મૂળભૂત થઈ ત્રણ સંસ્થાઓ. કઈ કઈ? US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને વેલકમ ટ્રસ્ટ ઓફ UK. બરાબર, ત્યારબાદ જાપાન, ચાઇના, ફ્રાન્સ અને જર્મની વગેરે દેશો જે છે તે પણ આ પ્રોજેક્ટના કાર્ય સાથે સંકળાયા. તો આટલા બધા દેશો ભેગા મળીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા. તો બીજો પ્રશ્ન મનની અંદર એ આવે કે એવો તો આ પ્રોજેક્ટ શું હતો, કે આ પ્રોજેક્ટના લક્ષ્યાંકો શું હતા, આપણે શું સાબિત કરવા માંગતા હતા, શું આપણે શોધવા માંગીએ છીએ? તો બીજો પ્રશ્ન આપણી સામે છે એચજીપી ના લક્ષ્યાંકો.
ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર નાના પ્રશ્ન 2 માર્ક્સ ની અંદર HGP ના લક્ષ્યાંકો અલગથી આપણને પૂછાઈ શકે. તો પહેલું પ્રોજેક્ટ જે છે એનો પહેલો લક્ષ્યાંક હતો કે માનવ ડીએનએ ની અંદર જેટલા પણ જનીન રહેલા હોય, માનવ ડીએનએ માં જેટલા પણ જનીન રહેલા હોય તે બધા જ જનીનોને ઓળખવા. પહેલો લક્ષ્યાંક હતો માનવ ડીએનએ માં જેટલા પણ જનીન હોય તે બધા જનીનને ઓળખવા. બીજો લક્ષ્યાંક એ હતો કે માનવ ડીએનએ બનાવતી જે 3 બિલિયન રાસાયણિક બેઝની જોડી છે, મતલબ કે નાઇટ્રોજન બેઝની જોડી, એ નાઇટ્રોજન બેઝની જોડી જે છે તેને શોધવી, તેનો ક્રમ જે છે તે ક્રમ નક્કી કરવો કે નાઇટ્રોજન બેઝની જોડ કયા ક્રમમાં અથવા કઈ રીતે ગોઠવાયેલી છે. પછી ત્રીજું, આ પ્રોજેક્ટ દરમિયાન જે પણ માહિતી પ્રાપ્ત થાય તે માહિતીનો ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરવો. પ્રોજેક્ટ દરમિયાન જે કોઈ પણ માહિતી પ્રાપ્ત થાય તે માહિતીનો ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરવો. ત્યારબાદ જે માહિતી આપણને પ્રાપ્ત થઈ છે તે માહિતીનું પૃથ્થકરણ કરવું, એટલે કે એનાલિસિસ કરવું. તો માહિતીના પૃથ્થકરણ માટે જરૂરી સાધનો વિકસાવવા. બીજું, આ માહિતી જે છે એને ઔદ્યોગિક ક્ષેત્રની અંદર, આ જે માહિતી છે તેને ઔદ્યોગિક ક્ષેત્રની અંદર સ્થાનાંતરણ કરવા માટેની પદ્ધતિ વિકસાવી. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આ માહિતીને ઔદ્યોગિક એકમોમાં સ્થાનાંતરિત કરવી, જેથી ઉદ્યોગો ક્ષેત્રે નવી માહિતી એટલે નવી ટેકનોલોજી જે છે એનો આપણે વિકાસ કરી શકીએ. અને લાસ્ટમાં પાંચમો મુદ્દો છે ELSI. આ બાબતોને સમજવી અને એનું યોગ્ય સમાધાન શોધવું. હવે ELSI એટલે શું? તો E જે છે E નો અર્થ થાય ઇથિકલ, ઇથિકલ નો અર્થ થાય નૈતિક બાબતો, બરાબર. ત્યાર પછી L નો અર્થ છે લીગલ, લીગલ નો અર્થ થાય કાયદાકીય બાબતો. અને S મતલબ કે સોશિયલ, એટલે કે સામાજિક બાબતો. અને I એટલે કે ઇશ્યુઝ, બરાબર. મતલબ કે નૈતિક, કાયદાકીય અને સામાજિક જે બાબતો છે જે આ પ્રોજેક્ટને લગતી છે તે દરમિયાન જોવા મળતી સમસ્યાઓને સમજવી અને આ સમસ્યાઓ જે છે તેનું યોગ્ય સમાધાન પ્રાપ્ત કરવું તે HGP ના મુખ્ય લક્ષ્યાંક હતા. બીજું, HGP જે છે તેની અંદર મુખ્ય 5 પદ્ધતિ જે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં પહેલી પદ્ધતિ જે છે તે છે અભિવ્યક્ત અનુક્રમ ટેગ. એક્ચ્યુઅલી ગુજરાતી શબ્દ અઘરો છે, બાકી તમને મોસ્ટ ઓફ આના માટે ઇંગ્લિશ શબ્દ જ આવશે. એનું નામ છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ. આને ESTS આ રીતે દર્શાવવામાં આવશે, બરાબર. તો પહેલી પદ્ધતિ છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ. બીજી પદ્ધતિ જે HGP ની અંદર વાપરવામાં આવતી હતી એ છે અનુક્રમ સ્પષ્ટીકરણ. અહીંયા પણ મોટા ભાગે ઇંગ્લિશ વર્ડ આવશે. ઇંગ્લિશ વર્ડ છે એનું સિક્વન્સ એનોટેશન. રિપીટ, ઇંગ્લિશ વર્ડ એનો છે સિક્વન્સ એનોટેશન. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ છે RFLP, એટલે કે રિસ્ટ્રિક્શન, ફ્રેગમેન્ટ, લેન્થ, પોલીમોર્ફિઝમ. રિસ્ટ્રિક્શન, ફ્રેગમેન્ટ, લેન્થ, પોલીમોર્ફિઝમ. ચોથી પદ્ધતિ છે વાહકોનો ઉપયોગ કરો, BAC અને YAC. તો BAC નું ફૂલ ફોર્મ થાય બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. રિપીટ, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. અને YAC જે છે તેનું ફૂલ ફોર્મ છે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. પાંચમી પદ્ધતિ અહીંયા ઉપર દર્શાવી છે. પાંચમી પદ્ધતિ જે છે તેનું નામ છે ઇલેક્ટ્રોફોરેસિસ. તો HGP ની અંદર અલગ અલગ આવી 5 પદ્ધતિ વપરાય. એક છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ, એના પછી છે સિક્વન્સ એનોટેશન, એના પછી છે રિસ્ટ્રિક્શન, ફ્રેગમેન્ટ, લેન્થ, પોલીમોર્ફિઝમ. ત્યારબાદ છે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ જેવા વાહકોનો ઉપયોગ. અને લાસ્ટમાં છે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ. હવે આપણા ચેપ્ટરની અંદર આપણને મુખ્ય 2 જ પદ્ધતિનો પુસ્તકમાં ઉલ્લેખ કરેલો છે. જ્યાં પહેલી 2 છે કઈ
એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ્ટ અને બીજી છે સિક્વન્સ એનોટેશન. આગળની જે પદ્ધતિ છે એ આપણે બાયોટેકનોલોજીની અંદર અભ્યાસ કરીશું. વાહકો છે, ઇલેક્ટ્રોફોરેસિસ છે, તે આપણે આગળના ચેપ્ટર આવશે 11 12 બાયોટેકનોલોજી તેમાં અભ્યાસ કરીશું. પણ આ બે પદ્ધતિ જે છે તેની પણ ડિટેલમાં માહિતી આપણને આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી નથી. પણ પ્રક્રિયાને સમજવા અથવા પ્રોજેક્ટને સમજવા માટે આ બે પદ્ધતિ જે છે એ આપણને આવડવી જરૂરી છે. તો આપણે ચોક્કસથી આ બંને પદ્ધતિનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે HGP જે છે તેમાં વપરાયેલ પદ્ધતિઓ ભણવાની છે. મેં તમને આગળ કહ્યું કે ટોટલ 5 પદ્ધતિ હતી. એમાંથી પહેલી પદ્ધતિ છે એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ્ટ, જેને આપણે ESTS તરીકે પણ ઓળખીએ છીએ. હવે સમજો એક્સપ્રેસ એટલે શું? તો જનીનનો એવો ભાગ કે જે અભિવ્યક્ત થાય છે. એક્સપ્રેસ થવું મતલબ કે અભિવ્યક્ત થવું, બરાબર? જે ભાગ અભિવ્યક્ત થાય છે તે ભાગની અંદરની સિક્વન્સ મતલબ કે નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી કરવો એને કહેવામાં આવે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ્ટ. તો જુઓ અહીંયા આપણે એક માનવ જનીનનો અભ્યાસ કરીએ. હવે જ્યારે આપણે પ્રત્યાંગન ભણતા ત્યારે આપણે ભણી ગયા કે મનુષ્ય સુકોષ કેન્દ્રિત છે. તો મનુષ્યની અંદર મોનોસિસ્ટ્રોનિક જનીન જોવા મળે. મતલબ કે જે મનુષ્યનો જનીન છે ડીએસડીએનએ, ડીએસડીએનએ તમને ખબર પડે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ, મતલબ કે ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય. ઓકે, હવે તો જે મનુષ્યનો ડીએનએ છે ડીએસડીએનએ એની અંદર એક્સોન્સ એકમો પણ છે અને ઇન્ટ્રોન્સ એકમો છે. આ બી આપણને હવે યાદ હોવું જોઈએ. એક્સોન્સ એટલે એવા ભાગ જે પ્રોટીનના સંશ્લેષણ માટે પ્રત્યાંગન કરી શકે છે, મતલબ કે જેની પાસે માહિતી છે. અને ઇન્ટ્રોન્સ એટલે એવો ભાગ કે જેની પાસે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી નથી, એટલે કે પ્રત્યાંગન કરી શકતા નથી. તો આ પ્રકારે સુકોષ કેન્દ્રિત સજીવોમાં જે ડીએનએ હોય એમાં એક્સોન્સ એકમો પણ હોય, ઇન્ટ્રોન્સ એકમો પણ હોય. તો આમાંથી સીધી એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ્ટ મતલબ કે ખાલી અભિવ્યક્ત થતો હોય તેવો જ ભાગ અલગ કરવો જે છે આપણા માટે અઘરો થઈ જાય. એટલે સૌથી પહેલા આપણે શું કરશું કે જે ડીએસડીએનએ છે એ ડીએસડીએનએ નું પ્રત્યાંગન કરવાનું. પ્રત્યાંગન એટલે કે ટ્રાન્સક્રિપ્શન. તમે બી જાણો છો કે ડીએનએ માંથી mRNA બનવાની ક્રિયાને પ્રત્યાંગન કહેવાય. તો હવે આ ડીએનએ માં જે આરએનએ બનશે તો જે રીતે ડીએનએ પર માહિતી હશે એ પ્રમાણે આરએનએ પર આવશે. મતલબ ડીએનએ પર એક્સોન્સ, ઇન્ટ્રોન્સ, એક્સોન્સ છે તો આરએનએ ઉપર બી શું આવશે? એક્સોન્સ. પછી અમુક વિસ્તાર ઇન્ટ્રોન્સ મતલબ કે એક્સોન્સ એટલે એવો ભાગ જ્યાં માહિતી છે, ઇન્ટ્રોન્સ એટલે એવો ભાગ જ્યાં માહિતી નથી, અને ફરીથી શું આવશે? એક્સોન્સ. બરાબર. તો આપણે આગળ ભણ્યા કે આવા આરએનએ ને એચએનઆરએનએ તરીકે ઓળખવામાં આવે કે જેની પર માહિતી સળંગ હોતી નથી. પછી જો આપણે સળંગ માહિતી લાવવી હોય તો સુકોષ કેન્દ્રીમાં એક વિશેષ પ્રક્રિયા થાય અને આ વિશેષ પ્રક્રિયાને આપણે કહ્યું સ્પ્લાઇસિંગ. જ્યારે સ્પ્લાઇસિંગની ક્રિયા થાય ત્યારે જે એચએનઆરએનએ છે એમાંના ઇન્ટ્રોન્સ એકમો દૂર થઈ જાય, અને જ્યારે આ ઇન્ટ્રોન્સ એકમો દૂર થાય પછી જે આરએનએ બને mRNA કહેવાય, જેની અંદર બધા જ એક્સોન્સ એકમો હોય. એક્સોન્સ મતલબ કેવો ભાગ કે જેની પાસે પ્રત્યાંગન માટેની માહિતી છે, જેની પાસે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી છે. હવે આ તો આપણને mRNA મળી, પણ આપણે અભ્યાસ તો ડીએનએ નો કરવાનો છે. એટલે હવે આપણે ઊંધું કરવું પડશે. પેલા ડીએનએ માંથી આપણે mRNA બનાવો, બરાબર? આવું આપણે કેમ કર્યું કે ઇન્ટ્રોન્સ એકમોને આપણે દૂર કરવાના. તો ઇન્ટ્રોન્સ દૂર થઈ ગયા, હવે mRNA મળ્યો, એની પાસે ખાલી એક્સોન્સ જ છે. પણ અભ્યાસ આપણે ડીએનએ નો કરવાનો છે, એટલે ઊંધી પ્રક્રિયા. હવે આપણે આરએનએ માંથી શું બનાવવો પડશે? તો ડીએનએ બનાવવો પડશે. હવે યાદ કરો, ડીએનએ માંથી આરએનએ બને તો એને આપણે પ્રત્યાંગન કહ્યું હતું. અંગ્રેજી શબ્દ આપણે વાપર્યો ટ્રાન્સક્રિપ્શન. પણ ઊંધી પ્રક્રિયા થાય. ઊંધી પ્રક્રિયા મતલબ શું? આપણે આરએનએ માંથી શું બનાવવો છે? ડીએનએ. તો એને આપણે કહીશું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. એટલે કે આ જુઓ mRNA છે એનું થશે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન.
તો આ આરએનએ વાળી શૃંખલા એમની એમ, એની સામે નવી શૃંખલાનું નિર્માણ થશે કે જે ડીએનએ ની હશે. હવે આની ઉપર જે નાઇટ્રોજન બેઝ હશે તેના પૂરક નાઇટ્રોજન બેઝ કોની પર આવશે? નવી શૃંખલા પર આવશે. ત્યારબાદ તેઓ એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાઈ જશે. તો આ જે રચના તૈયાર થઈ જેમાં એક એકમ આરએનએ નો છે અને એક એકમ ડીએનએ નો છે, આને ડીએનએ આરએનએ હાઇબ્રિડ તરીકે ઓળખવામાં આવે. મતલબ ડીએનએ આરએનએ નું મિશ્રણ છે. પણ ફરીથી આપણને ડીએનએ આરએનએ નું મિશ્રણ નહીં જોઈતું, આપણને ડીએનએ જોઈએ છે. તો જો ફરીથી આ હાઇબ્રિડ ડીએનએ અહીંયા બતાવી દઈએ આપણે. હાઇબ્રિડ ડીએનએ માં એક આરએનએ શૃંખલા છે અને એક ડીએનએ શૃંખલા છે. પણ આપણને જોઈએ છે તો આપણને ડીએનએ જોઈએ છે. અભ્યાસ માટે આરએનએ જોઈતો નથી. તો હવે આપણે શું કરીશું કે આ જે ડીએનએ આરએનએ હાઇબ્રિડ છે એને આરએનએ ઉત્સેચકની અંદર, મતલબ કે આ હાઇબ્રિડમાં આરએનએ ઉત્સેચક દાખલ કરીશું. આરએનએ જેને આપણે રિબોન્યુક્લિયેઝ પણ કહીએ છીએ. અને તમને યાદ હોવું જોઈએ કે રિબોન્યુક્લિયેઝ ઉત્સેચક જે છે તે આરએનએ નું પાચન કરી નાખે. મતલબ જેવો આરએનએ દાખલ થયો, આ જે ડીએનએ આરએનએ શૃંખલા હતી, આ આરએનએ અને આ ડીએનએ ઓકે છે. તો એમાંથી આરએનએ નામના ઉત્સેચકે આરએનએ નું પાચન કરી નાખ્યું. એટલે અહીંથી આરએનએ દૂર થયો. તો વધ્યો પણ આપણી પાસે ખાલી ડીએનએ. પણ આ કેવો ડીએનએ છે? તો આ એસએસ ડીએનએ છે. એસએસ ડીએનએ મતલબ કે સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ. અને સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ કેવો હોય? તો અસ્થિર હોય, અસ્થાયી હોય. બરાબર? એટલે આનો આપણે અભ્યાસમાં ઉપયોગ કરી શકીએ નહીં. તો હવે આપણે સ્થાયી ડીએનએ બનાવવો પડશે. તો આપણે શું કરશું કે આપણી પાસે એસએસ ડીએનએ તો છે જ. હવે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની મદદ લઈશું. ડીએનએ પોલિમરેઝની મદદ લઈએ એટલે આ શૃંખલાની સામે ડીએનએ પોલિમરેઝ આપણને નવી શૃંખલા બનાવી આપશે. આની ઉપર જે નાઇટ્રોજન બેઝ હશે એના પૂરક અહીંયા આવ્યા હશે. એ લોકો એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાઈ ગયા હશે. તો જે એસએસ ડીએનએ હતો એ ફરીથી હવે શેમાં કન્વર્ટ થઈ ગયો? તો એ ડીએસ ડીએનએ માં કન્વર્ટ થઈ ગયો. બીજું, આ જે ડીએસ ડીએનએ બન્યો એની ઉપર બધા જ એકમો એક્સપ્રેસ થઈ શકતા હશે. મતલબ કે એક્ઝોન્સ હશે. કેમ? કારણ કે શરૂઆતમાં જ ઇન્ટ્રોન્સ ને આપણે દૂર કરાયા. એના માટે તો આપણે બધી પ્રક્રિયા કરી. એટલે હવે જે ડીએનએ આપણી પાસે રહ્યો એની પાસે સળંગ માહિતી છે. એના બધા જ એકમો અભિવ્યક્ત થઈ શકે છે. મતલબ કે તેમની આખા ડીએનએ પાસે પ્રોટીન સંશ્લેષણની માહિતી રહેલી છે. હવે આવો જે ડીએસ ડીએનએ આપણને મળ્યો, બરાબર, એની અંદર આપણે નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી કરી દઈએ તો એ નાઇટ્રોજન બેઝના ક્રમને શું કહેવાય? એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ્ટ. ઓકે. પણ અહીંયા જો કે જે સામાન્ય ડીએનએ હોય, માનવ ડીએનએ લંબાઈ ઘણી વધારે હોય, તો આખા ડીએનએ નો અભ્યાસ કરવો આપણા માટે અઘરો થઈ જાય. એટલે આપણે જે નવો ડીએસ ડીએનએ બનાવ્યો તેના માત્ર ને માત્ર છેડાઓને આપણે ધ્યાનમાં લઈએ. એક આ ભાગ લઈએ, એક આ ભાગ લઈએ. બરાબર? અને આ જે છેડાઓ છે, આ છેડાઓનું આપણે સ્વયંજનન કરાવીએ. આ જે છેડાઓ છે એ છેડાઓનું આપણે શું કરાવડાવીએ? સ્વયંજનન. તો આટલા જ ભાગનું સ્વયંજનન કરાવવામાં આવે તો સ્વયંજનનના અંતે આપણને નાના ડીએનએ પ્રાપ્ત, કારણ કે ટુકડાઓનું સ્વયંજનન કર્યું નાના ભાગનું છેડાઓનું, તો આપણને નાના ડીએનએ પ્રાપ્ત થાય. આમને કહેવામાં આવે શોર્ટ ડીએનએ. આમને શું કહેવામાં આવે? શોર્ટ ડીએનએ. હવે આ જે શોર્ટ ડીએનએ છે, મતલબ કે જે નાના ડીએનએ છે, તેમની પર રહેલા નાઇટ્રોજન બેઝનો આપણે અભ્યાસ કરી શકીએ. મતલબ કે નાના ડીએનએ ઉપર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ ક્રમને આપણે જાણી શકીએ છીએ અને એ ક્રમ અભિવ્યક્ત થઈ શકે છે કારણ કે આખો એક્સપ્રેસ ડીએનએ છે, એમાં ક્યાંય ઇન્ટ્રોન્સ હાજર છે નહીં. તો આ જે ક્રમ અહીંયાથી આપણને પ્રાપ્ત થશે કે જે અભિવ્યક્ત થાય છે તેને અભિવ્યક્ત ક્રમ એટલે કે આપણી થિયરી એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ્ટ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે આપણે અલગ સજીવોના ડીએનએ જે છે તેનો અભિવ્યક્ત ક્રમ નક્કી કરીએ છીએ. આ
એચજીપી માં વપરાતી પહેલી પદ્ધતિ આપણી પૂરી થઈ, જેને આપણે અભિવ્યક્ત ક્રમ અથવા તો ESTS એટલે કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ્ટ કહે છે, બરાબર. ત્યારબાદ આગળના લેક્ચરમાં આપણે બીજી પદ્ધતિનો અભ્યાસ કરીશું. ફરીથી આપણી બુકમાં આ પદ્ધતિઓ આટલી ડિટેલમાં આપી જ નથી, ખાલી એનું નામનો ઉલ્લેખ છે, બેઝિક ઇન્ફોર્મેશન 2 કે 3 લાઈનની. પણ એ 2-3 લાઈનને તમે કઈ સમજી નહીં શકો, માટે થઈને આપણે આખી પદ્ધતિ જે છે એને અહીંયા સમજાવી છે. તો આવતા લેક્ચરમાં બીજી પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું.